તો મારું નામ છે પરમાર અવની રાજેશભાઈ। મારી શાળાનું નામ હાલેરા પ્રાથમિક શાળા છે। આ અમારા પ્રોજેક્ટનું નામ આમંત્રણને વાન છે। મને આ પ્રોજેક્ટ બનાવીને ખૂબ જ આનંદ આવ્યો છે। આ પ્રોજેક્ટ આપણે પર્યાવરણને લગતું બનાવ્યું છે અને પ્રોજેક્ટ એવી રીતે છે કે આપણે લગ્ન પ્રસંગમાં કંકોત્રી કે કાર્ડ વહેંચતા હોઈએ છીએ તો આપણે વેસ્ટ કરીને નાખી દઈએ તેની કરતાં આપણે કંકોત્રીને વાળી તેની અંદર બીજ નાખીએ, એકદમ મસ્ત સીલ કરી પછી નાખીએ તો અમુક ઋતુએ જ્યારે વરસાદી ઋતુ આવે ત્યારે કાગળ પલળી જાય અને બીજ ફૂટે અને તેમાંથી વૃક્ષ ઉગે અને વૃક્ષથી આપણે પવનચક્કી બનાવી શકીએ। પવનચક્કીથી આપણે જનરેટર બનાવી શકીએ અને વીજળી ઉત્પન્ન થાય છે। મારું નામ સમીરભાઈ શેખ છે। હું બગસરા તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ છું। આજે બગસરા તાલુકા કક્ષાનો જે વિજ્ઞાન મેળો આજે યોજાઈ રહ્યો છે એમાં બગસરાના 5 ક્લસ્ટર છે। 5 ક્લસ્ટરમાંથી 5 કૃતિઓ, 5 વિભાગ છે, એમાંથી 5 કૃતિઓ છે એ આજે આપણે બગસરા તાલુકાના વિજ્ઞાન મેળામાં આવેલી છે। 25 કૃતિઓ ટોટલ આપણે અહીંયા ભેગી થાય છે। એની અંદર કૃતિ દીઠ 2 બાળકો એટલે કે 50 બાળકો અને 25 માર્ગદર્શક શિક્ષકો આજે અહીંયા આવેલા છે। આપણે જોઈએ કે અત્યારે આપણો જે દેશ છે એ વિજ્ઞાન લેવલે બહુ આગળ અત્યારે પ્રગતિ કરી રહ્યો છે। તો આપણે અહીંયા જે 5 વિભાગ છે એમાં અલગ અલગ હરિત ઉર્જા છે, પછી ઘણા બધા એવા ટેકનિકલ છે, મેથેમેટિક્સના અમુક ગણિતના પ્રયોગો છે એ આપણે અહીંયા આવેલા છે। અહીંથી 5 નંબર 5 વિભાગમાંથી એક નંબર આપણે આપી અને એમને આગળ જિલ્લા લેવલ સુધી જે સોમવારે યોજાવાનો છે વિજ્ઞાન મેળો એમાં આપણે અહીંથી મોકલવાની છે। અને અમે તો એવી અહીંથી તાલુકા શિક્ષક સંઘ દ્વારા અને તાલુકા બધા શિક્ષકો તરફથી જે આગળ બાળકો જવાના છે એ વધારે પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવીએ છીએ। અને આજે અમે બગસરા તાલુકા શિક્ષક સંઘ દ્વારા અને બગસરા શિક્ષક સરાફી મંડળી દ્વારા બે દ્વારા બાળકોને શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવાના છીએ। અસ્તુ।